કેન્દ્ર સરકારની મફત આધાર કાર્ડ આપવાની યોજનાનું સ્વરૂપ હવે કોન્ટ્રાક્ટરોએ બદલી નાખ્યું છે। જે કાર્ડ મફતમાં મળતું હતું તે કાર્ડના રૂપિયા 10 લેવામાં આવે છે। આ વિશે જોઈએ નિર્માણ ન્યૂઝનો એક વિશેષ અહેવાલ। આ એક એવો પુરાવો છે જે પુરાવો આમ આદમીને દરેક જગ્યાએ કામ લાગવાનો છે। આ કાર્ડ માટે મોડાસા તાલુકામાં એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, જે એજન્સી મોડાસા તાલુકાના માથાસુલિયા તથા અણદાપુર ખાતે સેન્ટર ઊભું કરાયું છે અને લોકોને આધાર કાર્ડ ઇસ્યુ કરવા માટે ગરીબ જનતા પાસેથી એક આધાર કાર્ડ દીઠ 10 રૂપિયા લેવામાં આવે છે, જેનાથી કાર્ડ મેળવવા આવતા લોકો ધક્કે ચડી ગયા છે। અને સાથે લોકો એમ પણ જણાવી રહ્યા છે કે સરકાર તરફથી મફત કાર્ડ આપવા માટે જણાવવામાં આવે છે, તેમ છતાં પૈસા લેવામાં આવે છે અને કોઈ વાર તો 10 નહીં પરંતુ 50 રૂપિયા પણ આધાર કાર્ડ કઢાવવા માટે ચૂકવવા પડે છે અને જે લોકો પૈસા આપે તેમના જ આધાર કાર્ડ બનાવી આપવામાં આવે છે। અણદાપુરની આંગણવાડીમાં આ આધાર કાર્ડ સેન્ટર ખોલવામાં આવેલું છે અને તેમાં લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે। એમ કહ્યું છે કે આપણે શાળા માટે આ ફોટા પડાવવા માટે બધું આપણે વ્યવસ્થા કરીશું, બરાબર? તો પૈસા લેવા માટે ચોથી આવે છે બધું કે 10 રૂપિયા એક માણસને પાછળ 10 રૂપિયા લેશે અને પછી એ લે જુદા છે અને પછી શું કરે છે કે અંદર હોય ને કોઈ અંદર કે લાઈનમાં આવી જાય તારું કોમ બનાવી દઉં તો 100-150 રૂપિયા પડાવે છે આ લોકો। એવી રીતના કરો છે। કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાતું આધાર કાર્ડ આમ આદમીનો આવનાર દિવસોમાં મુખ્ય પુરાવો બની જશે અને આ પુરાવો દેશમાં કોઈ પણ ખૂણે માન્ય ગણાશે તથા આ કાર્ડ દ્વારા જે લોકો વિવિધ યોજનાના લાભો મેળવે છે, જે ફક્ત આ કાર્ડ દ્વારા લાભો કે સહાય મેળવી શકશે, પરંતુ ગામના લોકોને એટલી પણ ખબર નથી કે સરકાર દ્વારા આ કાર્ડ મફત કાઢી આપવાના હોય છે, પરંતુ તે લોકો પાસેથી એજન્સી દ્વારા 10 રૂપિયા લેવામાં આવે છે। આ વિસ્તારના ગરીબ લોકો પોતાના આધાર કાર્ડ મેળવવા માટે ગરીબ જનતાએ પોતાના ખાવા માટેનું અનાજ વેચીને આ એજન્સીને આધાર કાર્ડ કઢાવવા માટે પૈસા આપીને આધાર કાર્ડ કઢાવ્યું છે। કેન્દ્ર સરકારની જે યોજના એ બરાબર છે, પણ જે 10 રૂપિયા લેવામાં આવે એ વિના મૂલ્ય કરવામાં આવે તો ગરીબ ગરબાને થોડી રાહત રહે। હું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આધાર કાર્ડમાં કામ કરું છું અને અહીંયાથી આધાર કાર્ડના એકના 10 રૂપિયા લઉં છું અને અત્યાર સુધી ચાલુ અને માથાસુલિયામાં 300 આધાર કાર્ડ કાઢ્યા છે અને હજુ ચાલુ છે। तो ये अंदर से जेरोक्स निकालते हैं तो ले के नहीं ले। अरे पर जेरोक्स के बिना आए लोग तो कहाँ करते? जेरोक्स का तो 1 रुपया 2 रुपया लगता है, ज्यादा थोड़ी लगेगा। अरे 10 रुपये कैसे लेते हैं आप लोग? कह रहे ऐसा नहीं तो एक आदमी के साथ एक तो डॉक्यूमेंट होते नहीं, इसके साथ सारे परिवार आता है तो क्या करें? लोग तो कह रहे हैं काफी पैसे ले। अरे तो लोग तो इतना तो तुम जितना सच लगे इतना करना। મોડાસાની આજુબાજુના વિસ્તારોમાં આધાર કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે અને લોકો પાસેથી નાણાં લેવામાં આવે છે તેવી જાણ મામલતદારને થતા તેમણે તરત જ કાર્યવાહી માટે જાણ કરી દીધી છે અને રિપોર્ટ તૈયાર કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। મોડાસા તાલુકાના મોજે માથાસુલિયા ગામ ખાતે તથા અણદાપુર ગામ ખાતે યુઆઈડી દ્વારા આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હતી, જે અંગે અમને મળેલ માહિતી મુજબ ત્યાં લોકો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવતી હતી, જે અંગે અત્રે તાત્કાલિક સર્કલ ઓફિસરને મોકલી અને તાત્કાલિક તે અંગેનો રિપોર્ટ મેળવવા માટે સર્કલ ઓફિસરને સ્થળ તપાસ માટે મોકલેલ છે તથા જે તે એજન્સી તથા જે બેંક દ્વારા આ સદર કામગીરી સોંપવામાં આવેલ છે તે બેંકને પણ અત્રેથી જાણ કરવામાં આવેલી છે તથા તે અંગે વધુ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભારતભરમાં સરકારે સારા ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકી છે, પરંતુ ગુજરાતમાં આ યોજનાનો લાભ જે રીતે લોકોને વિના મુશ્કેલીએ પહોંચવો જોઈએ તે રીતે નથી પહોંચી શકતો। એજન્સીઓની લારિયાવાડી અને મફતમાં પૂરી પાડવાની વસ્તુઓના લોકો પાસેથી નાણાં ઉઘરાવી પ્રજામાં સરકાર પ્રત્યે રોષ પેદા કરે છે। ભરત કડિયા, નિર્માણ ન્યૂઝ, અરવલ્લી।